એક મહાત્મા સભા ભરીને બેઠા હતા અને ત્યારે મહાત્માએ સભામાં જે કાગળ મોટો મંગાવ્યો અને એના ઉપર કાળું ટપકું કરી અને દિવાલ ઉપર લગાડી દીધું અને મહાત્માએ બધાને એક એક કરીને આવીને બોલાવ્યું કે સામે દિવાલ છે ત્યાં તમને શું દેખાય છે? ત્યારે બધાનો સાહેબ એક જ જવાબ હતો કે સામે દિવાલ છે એ કાગળની ઉપર જે ટપકું કાળું છે ને એ અમને દેખાય છે. ત્યારે સાહેબ ખરેખર મહાત્મા એ કમાલની વસ્તુ છે કે આવડી મોટી દિવાલ અને એના ઉપર લગાડેલું આવડું મોટું કાગળ છે એ કોઈને નથી દેખાતું, પણ કાગળમાં એક નાનું અમથું સાહેબ ટપકું છે એ બધાને નજર આવે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે સાહેબ તમે સારા કર્મ કરો, ગમે એટલું સારું કરો સાહેબ, તો તમારું એ નહીં દેખાય, પણ તમે એક વખત જો તમે એમ ખરાબ કર્યું તો હર વખત એના મોઢા ઉપર એ જ આવશે કે એમને મારું ખરાબ કર્યું. એટલે હંમેશા સંસારનો નિયમ છે કે સારી વસ્તુ નથી જોતા, પણ ખરાબ વસ્તુ છે ને એનું એને જલ્દી ગ્રહણ કરી લે.